નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ પર એક્સપ્લોરિંગ ઇન્ડિયા પર। અત્યારે અમે શિમલાથી અત્યારે મનાલી આવી ગયા છે। લગભગ રાતે આપણે 10 વાગે અમે લગભગ શિમલાથી નીકળ્યા હતા અને મનાલી પહોંચ્યા છે સવારે 6 વાગે। લગભગ 9:30થી લઈને અત્યારે 6 લગભગ 7-8 કલાક 9 કલાક સુધીનો રસ્તો હતો। તો મનાલી ત્યાં પહોંચ્યા છે ને જો અત્યારે અમે પાછળ અહીંયા જગ્યા પર પાછળ હોટલ રાખી છે સામેની તરફ રુદ્રા કરીને। પ્રાઇસની વાત કરું તો 18,000 રૂપિયાનું પેકેજ છે, 18,000 રૂપિયાનું। એમાં આપણે ઉપર એ લોકો ટૂર કરાવશે અને નીચે મતલબ સિટી ઘુમાવશે, 2 4 વ્હીલ કરશે અને નીચે સાઇટ સીન કરાવશે અને ઉપર લઈ જાય મતલબ અટલ ટનલ ને 4-5 જગ્યા અલગ અલગ છે। હું મતલબ આમાં લખી દઈ, મને યાદ નથી એટલે બધું અલગ અલગ લખી દઈએ। તો હોટલ કહું ને, હું તો કહું આવી સિઝન દિવાળી પછી જો આવો ને હોટલમાં તો મારે ખાલી 1,000 થી 1,200 રૂપિયા 1,500 રૂપિયા હોટલને આપવાના, એનાથી વધારે હોટલને આપવાના, કારણ કે બહુ સસ્તું છે ભાઈ। અહીંયા બહુ સસ્તું છે બીજા કરતાં, બધી જગ્યા કરતાં બહુ સસ્તું છે। તો હવે જોઈએ આગળ જઈને જોઈએ આપણે સાઇટ સીન, મતલબ અહીંયા મોલ રોડ પર જેમ શિમલામાં મોલ રોડ તમને વિડીયોમાં જોયો હશે એમ અહીંયા પણ એક મોલ રોડ છે। તો આપણે ત્યાં પણ મોલ રોડ જવાના છે। બીજા મંદિર છે ભાઈ, બીજા મંદિર કયા છે ભાઈ? એક વશિષ્ઠ ટેમ્પલ છે, હડિમ્બા ટેમ્પલ છે, એ 2-3 મંદિરો છે અને માર્કેટ છે। એ બધું ફરશું ને જોશું કે આપણે કેવી મજા આવે છે। અને કાલે ખાસ કરીને કાલનો વિડીયો પણ આપણે જોવાનો છે, કારણ કે ખાસ કરીને કાલે જવાના છીએ અમે અટલ ટનલ, પછી 2-3 વસ્તુ બીજી મને નામ જ ભૂલાઈ જાય છે, આ બધાને યાદ હોય। તો ચલો મળીએ આગળ, આપણે કન્ટિન્યુ કરીએ વિડીયોને। અત્યારે હોટલની પાછળ થોડો બરફના સીન દેખાય છે, આપણે જરાક નજર કરી લઈએ। જો અહીંયા બરફ છે। કાલે જવાના છે રોહતાંગ પાર્ક, તો ત્યાં વધારે બરફ છે અત્યારે। જે અહીંના મતલબ લોકલ વ્યક્તિ હોય એ લોકોએ બધાએ કીધું છે કે તમે રોહતાંગ પાર્ક જશો ને ફૂલ બરફ પડેલો છે, તો તમારે ત્યાં જ ખાસ કરીને જવાનું છે। પણ ખાસ કરીને આજે અમે થાકી ગયા છીએ ઓલરેડી, બસમાં અમે સફર કર્યો તો બસમાં રાતે નીંદર થઈ નહીં, કારણ કે રોડ બહુ ખરાબ હતા। તો અત્યારે હવે અહીંથી અમે સીધા રોહતાંગ પાર્ક જવાના છે। આજે નથી જવાના, કાલે જવાના છે। તો બરફના સીન અત્યારે જરાક નજર કરી લઈએ। આ આપણી હોટલની પાછળ એક્ઝેક્ટ આ હોટલ છે, હોટલ રુદ્રા પેલેસ। જો કે બહુ સસ્તું છે, જો તમારો નંબર જોતો હોય તો કોમેન્ટ કરજો, તો તમને નંબર પણ હું આપી દઈશ કે ભાઈ અહીંયા તમને લોકલ માણસોના નંબર આપી દઉં તો તમને હોટલમાં રહેવું સારું પડે। અને સારું છે, બીજા કરતાં ઘણું સસ્તું છે। અહીંયા બરફ છે, આ બાજુ છે અને આ બાજુ બી પાછળ છે, પણ હવે બોર્ડના કારણે દેખાતું નથી, પણ તમે જોઈ લઈએ બોર્ડ ભાઈ નહીં, આ બાજુ દેખાતો નથી, સામે છે જો આ બાજુ સાઈડ પર થોડાક દેખાય છે, વધારે નથી દેખાતું। આ લોકો કેબલ તો જો હેવી કેબલ લાઈન આટલી નીચે જાય છે, આટલી હેવી કેબલ લાઈન। આ હિમાચલ પ્રદેશ બહુ સારો છે, મતલબ આ કેબલ લાઈન બહુ ખતરનાક આ લોકો નીચે રાખેલી છે। આ છે લોકલ રસ્તો, જો ક્યાંય કોઈ પણ વસ્તુ દેખાતી નથી, ફરવા જેવું કંઈ દેખાતું નથી, કંઈ જવા જેવું દેખાતું। તો અત્યારે અમે ઓલમોસ્ટ વેટ કરીએ છીએ ઓલા લોકોની, જે અમારી સાથે બીજા 5 લોકો છે। અત્યારે લોકો નાવા ધોવા માટે બિઝી છે, એ લોકો નાહી ધોઈને આવે તો પછી અમે બાઇક લઈને નીકળીએ કંઈ ફરવા હાટું। તો ચલો વિડીયોને કન્ટિન્યુ કરશે। તો ચલો દોસ્તો, હવે આ લોકો લગભગ મારા ખાતે બહુ બધી વાર લગાવી દીધી છે, લગભગ 12 વાગી ગયા છે। તો હવે તમને બતાવી જ દઉં કે હોટલનો ટૂર બી કરાવી દઉં કે કેવા રૂમ છે ને શું છે। ચલો હોટલનો ટૂર કરાવી જ દઈએ એક વખત। આ છે રિસેપ્શન એરિયા, આ છે બ્રેકફાસ્ટ માટે ને લંચ માટે, જે અમારે રાતે ઇન્ક્લુડ છે અમારી સાથે, અમારા પેકેજની અંદર ઓલરેડી ઇન્ક્લુડ છે બ્રેકફાસ્ટ અને લંચ। અમારી પહેલા માળે હોટલ છે, તો પહેલા માળે છીએ। બંધ છે આ રૂમ બી અમારો છે, તો બતાવી દો આમાં જ તે। આ બેડ છે, હોટલ છે।
આ બહારનો વ્યૂ છે. ઘણા બધા રૂમ છે અંદર. આ લિફ્ટ પણ છે. સારું છે બધું. તો ચલો હવે પેલા ભાઈનો ફોન આવી ગયો હતો તો જોઈએ હવે કે લગભગ મારા ખ્યાલથી રેડી થઈ ગયા હશે. હા, હડિંબા ટેમ્પલ છે. જોઈએ અંદર જઈને. દેવદારના ઝાડ જો જબરદસ્ત મોટા છે ભાઈ. ઓલમોસ્ટ 4 માળ 5 માળ જબરદસ્ત છે. હડિંબા ટેમ્પલ એટલે કાળકા માતાનું મંદિર. ये क्या है? फोटो पढ़ाने के लिए. फोटो पढ़ाने के लिए कितना चार्ज? 30 रुपीस. सस्ता है फोटो पढ़ाना 30 रुपया. જે આખું સ્ટ્રક્ચર બનાવેલું છે મંદિરનું એ મારા ખ્યાલથી આ શિમલા બાજુ, મનાલી બાજુ, થાઈલેન્ડ બાજુ, નેપાલ બાજુ, આ બધા આસામ બાજુ, આવી બધી જગ્યા પર લગભગ આવા બધા મંદિરો મેં વિડીયો દ્વારા જોયા છે. જબરદસ્ત મંદિર છે. તો અંદર જઈને જોઈએ હવે. તો મંદિરની અંદર ફોટો લેવાની તો મનાઈ છે. આ ટ્રાફિક છે જો અંદર જવાની. ટ્રાફિક જોવો ખાલી. ટ્રાફિક છે. જવું છે અંદર? અંદર જવું છે? ટ્રાફિક છે. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અત્યારે. અહીંયા લગભગ 8 ડિગ્રી 9 ડિગ્રી થઈ ગયું છે ચાલુ. આગળ પણ એક મંદિર છે, આપણે જોઈએ. પેલા આના દર્શન કરી લઈએ પછી આપણે આગળ જઈએ. હે, વીર ઘટોત્કચનું મંદિર. હમણાં અંદર આગળ જઈને જોઈએ. ત્યાં પેલા આપણે અહીંયા દર્શન કરી લઈએ પછી આગળ જઈએ. તો અંદર ફોટો પડવાની મનાઈ છે, તો અમે દર્શન કરીને પછી આપણે આગળ જઈએ. અહીંયા મંદિરની પાછળ બધું અહીં નેચરલ, મતલબમાં અહીંયા જે કલ્ચર છે એના બધી ફોટોગ્રાફી છે. અમારી જે સાથે જે મેડમે પહેર્યું છે, વાહ, લાગે કે હિમાચલમાં રહેતા હોય એવું. બધી જગ્યાએ અલગ અલગ પહેરવેશ છે. જો અહીંયા બધા પહેરવેશ છે. અહીંયા બધા પહેરવેશ અલગ અલગ છે.
મંદાકીની થઈ ગઈ પરેશભાઈ. એ 50 રૂપિયામાં મંદાકીની થઈ ગઈ છે કાકા. વાહ, એ અહીંયા જોવે છે, વાં જોવાનું છે અમે. ઝાડ પાસે લઈ જા. વન વિહાર ડુંગરી અંદર અમારે જવાનું નથી, કારણ કે ટાઈમની કમીને કારણે અંદર જવું નથી. જો કે અંદર કંઈ એવું તો છે નહીં. 2-3 જણા આવ્યા ને પૂછ્યું કે ખાલી ગાર્ડન ને એવું છે અને જંગલ જેવો થોડો નજારો છે. ત્યારે હવે આ બાજુ નજર કરી લઈએ કે શું છે. નીચે લગભગ માર્કેટ જેવું છે અંદર, પણ હવે ખબર નથી શું છે. પણ હવે છે અંદર, નીચે જવું તો છે નહીં. લગભગ નીચે માર્કેટ જેવું જ લાગે છે. તો ચલો કંઈ નહીં, અહીંથી હવે લગભગ રવાના થવાનું છે. બીજું તો હવે આ બાજુ એક મંદિર છે સામે, ત્યાં પણ એક વખત જઈ લઈએ. એક સામે મંદિર છે, ત્યાં પણ એક વખત નજર કરી લઈએ. મસ્ત ગુલાબ ઉગેલું છે. આ જગ્યા પર પણ એક મંદિર છે, પણ હવે અંદર આમાં અમે જવા નથી, કારણ કે ટ્રાફિક જેવડી છે ને, લાઈન વધારે છે. તો હવે આપણે અહીંથી જવાનું છે વીર ઘટોત્કચના મંદિર પાસે. એ લોકો તો લગભગ બહુ ટાઈમ પાસ કરે છે, તો હું ચાલો હવે હું જ એકલો જઈને બતાવી દઉં. અહીંયા કંઈક ગેમ છે, કંઈક ગેમની સિસ્ટમ છે. 50 રૂપિયા ભરવાના છે અને સિસ્ટમ છે ટેબલ 300 રૂપિયા. ટેબલ ઉપર પડે તો 300 અને ટેબલથી બહાર જાય તો 500. એસા હે ને? ઠીક છે, આપણે તો આવું રમતા નથી, કારણ કે આવું રમવામાં તો ખબર હોય સ્કીમ જ હોય વધારે. ખરગોશ બહુ મસ્ત જો અહીંયા બધા એકદમ ભરાવદાર.
હજી આગળ છે મંદિર થોડું, જો કે અંદર તો નહીં જ જવા મળે, બહારથી જોઈ લે હું થોડું. હા, હિમાચલનું કંઈ યાક કરીને છે, એ અલગ જ છે. આપણે તો પહેલી વાર જોયું છે. જો બતાવીએ આપણે આ ભાષામાં લોકો યાક કહે છે, મને તો નથી ખબર. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આ લોકો આને ખેતી કરવા યુઝ કરતા હોય, શું કરતા હોય ખબર નહીં. અને રોખું રૂછડાવાળું છે. હમણાં તો આ લોકો એને ફોટો શૂટ માટે અહીંયા રાખ્યું છે. હા, જેવો ચલતા ચાલે પણ હો ભાઈ. આ જો છે ને જબરદસ્ત. હવે આ જગ્યા પર જ છે ગઢોજરનું મંદિર. જઈએ આપણે અંદર. અહીંના જે ઓલું બતાવ્યું તમને યાક, લગભગ એના જ બધી જગ્યા પર સિંગ છે. જો અહીંયા છે, અહીંયા છે. તો આ જ મતલબમાં મંદિર છે. તો જે આપણે બ્લેક કલરનું યાક જોયું, ઓલા સોરી વ્હાઈટ જોયું, અહીંયા એ થોડું બ્લેક અને વ્હાઈટમાં મિક્સ છે. એને જાય હવે આગળ. હડિંબા દેવીના દર્શન કરી લીધા, બીજા એક મંદિરના દર્શન કરી લીધા. હવે આપણે જવાનું થાય બીજા પહેલાં નાસ્તો ને એવું કરી લે ને પછી આપણે આગળ જઈએ. આ છે મનુ ટેમ્પલ ને એનો નજારો જો જબરદસ્ત. સામે આ બરફ. તો ચલો અંદર મંદિરમાં જઈને દર્શન કરીએ. ફોટો બંધ. ફોટો શૂટ કરવાની મનાઈ છે. આપણે જરાક પાછળના સીન જરાક લઈ લઈએ, કેમ કે આખું મંદિર લાકડાનું છે. આખું મંદિર લાકડાનું છે. જબરદસ્ત મંદિર છે. મનુ ટેમ્પલની અંદર દર્શન તો થઈ ગયા છે. બરફ જોવા જવાનું છે કાલે. જબરદસ્ત મજા આવશે. માહોલ છે એકદમ જોરદાર. સૂર્યના ઉપર કિરણ પડે છે અને બરફ છે, વચમાં ઝાકળ જેવું દેખાય છે. નજારો જો તો એકદમ જોરદાર. નીચે પાછું ગામ છે. અહીંયા ગામ
આખું ગામ છે. તો કે આ એક ગામની અંદર જ મંદિર છે, નાનું ગામ છે, લોકો આજે રમે હોત છે. અમારી હોટલથી લગભગ 2 થી 2.5 કિલોમીટરના અંતર પર છે. બસ સ્ટેન્ડથી ગણો તો લગભગ 2 કિલોમીટર અંદર છે બસ સ્ટેન્ડથી. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે એક નવી જગ્યા પર આવ્યા છીએ પાછા.